अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આ બધા મારે કીધા ખરા, બધા જ કીધા છે. આ બધા મારા પોતાના જ એક્સપિરિયન્સ છે. હું જે બોલું છું ને બધું મારા પોતાના એક્સપિરિયન્સ છે. ચોપડી નથી બોલતો. લાઈફમાં તો ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, પણ એટલે એ એક્ઝામ્પલ તમને એમાં જ્ઞાનનો મારો કોન્ફિડન્સ કેવો લઈને આવ્યો છે તે ખ્યાલ આવશે. જ્ઞાનનું એપ્લાય શું કરું છું એ ખ્યાલ નહીં આવે, પણ જ્ઞાન કેવું લઈને આવ્યો છું ફ્રોમ પ્રીવિયસ બર્થ ને સર્કમસ્ટાન્સીસમાં કઈ રીતે ઉપયોગ થાય છે ઓટોમેટિક ડિસ્ચાર્જના ભાગમાં એ તમને ખબર પડશે. પણ હું અત્યારે જ્ઞાનનો ઉપયોગ શું કરું છું એ ના આવે. એટલે આજે મારો એક્સપિરિયન્સ છે, આજનો એક્સપિરિયન્સ એ આજે હું એક્સપ્લેન ના કરી શકું, પણ મારો પ્રીવિયસ બર્થનો એક્સપિરિયન્સ છે અત્યારે હું એક્સપ્લેન કરું છું. આ બર્થનો નથી, આ બર્થનો એક્સપિરિયન્સ જે થશે મને એ એક્સપ્લેન કરીશ નેક્સ્ટ બર્થમાં. બીકોઝ આ બર્થની સ્પીચ શું છે ઇટ ઇઝ ડિસાઇડેડ. સો સાયન્સ કોઈ જગ્યાએ ક્રોસ ના થવું જોઈએ. સમજાય છે? એનીવે એટલે તમને મેં પેલા એક્સપ્લેન કરી નાખ્યું. તો અમારા જીવનમાં એવા નાના સંજોગો બન્યા છે, પણ એમાં તમને અમારો કોન્ફિડન્સ કેવો લઈને આવ્યા છે એ તમને ખ્યાલ આવશે. નાના સંજોગોમાં અમે લોકો ફર્સ્ટ ટાઈમ 1994માં અમેરિકા આવવાના હતા. ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ. હું પોતે એબ્રોડ આવવાનો હતો. એ પહેલાં વિદેશમાં ગયો જ નહોતો 94 પહેલાં. તો અમે 4-5 આપતા પુત્રો વિઝા લેવા જવાના હતા અમેરિકાના. તો એ વખતે બધાને, કારણ કે કોઈને એક્સપિરિયન્સ નહોતો, કોઈ ગયા નહોતા, એટલે જે લોકોએ કે આપણે એજન્ટોએ જે કીધું હોય એ પ્રમાણે બધાએ પોતાની ફાઇલો પ્રિપેર કરી કે મારી પાસે એસેટ શું છે, એફડી શું છે, એ બધું એ લોકોએ બંચ કર્યું, ઓરિજિનલ એન્ડ ડુપ્લિકેટ, એટલે ઝેરોક્સ કોપી એમ, અને સ્પોન્સર લેટર અને એપ્લિકેશન. પહેલાં તો ફિઝિકલ જવાનું હતું, હવે તો ડેટ પ્રમાણે જવાનું હોય છે. તો બધાએ પોતાની ફાઇલો તૈયાર કરી નાખી. મેં ફાઇલ તૈયાર ના કરી. એટલે બધાએ મને કીધું કે તમે કેમ ફાઇલ તૈયાર ના કરી? કોઈ ઇઝ નોટ રિક્વાયર્ડ. સ્પોન્સર લેટર ઇઝ ઇનફ ફોર મી. મને કે પણ એ લોકો પૂછશે કે ભાઈ તમારી પાસે શું છે, તો મેં કોઈ કહીશ મને પાસે કશું નથી. આઈ એમ અ ઇન્ડિયન હિન્દુ પ્રીસ્ટ, અને મારું બધું જ એક્સપેન્સ મેનેજ કરે છે માય ટ્રસ્ટ. સો આઈ ડોન્ટ રિક્વાયર ધ મની ઇન માય પોકેટ. ધીસ ઇઝ માય બિલીફ. ઓકે, તમારી બિલીફ શું છે ઇટ્સ ઓકે. મારી બિલીફ એવું છે મારા પૈસા ના હોવા જોઈએ. સો ઇટ્સ નોટ રિક્વાયર ધ પેપર. See, it's a different. It is a matter of your understanding. Yes. What you understand yourself. Yes. You project there. Project. મારે પ્રોજેક્ટ ત્યાં કરવાનું છે. મારું અન્ડરસ્ટેન્ડિંગ આવું છે કે મારી પાસે પૈસા હોવા જોઈએ નહીં, બીકોઝ આઈ એમ ઇન્ડિયન હિન્દુ પ્રિસ્ટ. આઈ ડોન્ટ રિક્વાયર ધ મની બીકોઝ માય ઇન્સ્ટિટ્યૂટ દે મેનેજ એવરીથિંગ. એટલે પછી ત્યાં અમે ગયા એમ્બેસીમાં, અને પછી પહેલો જ ઇન્ટરવ્યુ મારો લાઈનમાં ક્યુમાં મારો હતો. એટલે પછી હું ગયો, એટલે પછી મને પૂછ્યું કે તમે શું કરો છો? એટલે મેં કીધું કે આઈ એમ ઇન્ડિયન હિન્દુ પ્રિસ્ટ. મને કે વોટ યુ આર ડુઈંગ? મેં કહ્યું આઈ એમ પ્રીચિંગ. મને કે વોટ ઇઝ યોર સબ્જેક્ટ? મેં કહ્યું હ્યુમેનિટી એન્ડ સોલ. મને આન્સર બુક ટુ કાન્ટ ટચ જ હોય, લાંબા નહીં કરવાના આપણે. ચાલે ગયું. હું આઈ એમ ટોકિંગ અબાઉટ ધ હ્યુમેનિટી એન્ડ સોલ, માનવ ધર્મ અને આત્મધર્મ. તો મને કહે છે કે યુ આર મેરિડ ઓર અનમેરિડ? મેં કહ્યું આઈ એમ અનમેરિડ. આઈ એમ ઇન્ડિયન હિન્દુ પ્રિસ્ટ. આઈ એમ નોટ મેરિડ. મને કે યુ અર્ન મની ઓર નોટ? આઈ ડોન્ટ રિક્વાયર ધ મની. એટલે બધાના આન્સર તૈયાર હોય આપણે, નો કન્ફ્યુઝન. સી, વેન યોર માઇન્ડ ઇઝ પ્રિપેર્ડ ઇટ્સ નોટ રિક્વાયર્ડ ટુ કન્ફ્યુઝન. પણ તમે પછી ગોળ ગોળ કરો ને, આમે બોલો ને આમે બોલો, ધેન યુ આર ફેલ. એવું ડબલ માઇન્ડ નહીં કરવાનું.
એક જ સિક્વન્સમાં જવાનું તમારે, એટલે એને પણ ટ્રસ્ટ આવે. વેન યુ ગીવ ધ આન્સર ફ્લુઅન્ટલી, then they accept your non it's okay. તમે આમ પ્રિપેર કરો, આમ ધીમે ધીમે બોલો એટલે સમજો કે આ બધું સેટ કરે છે, એને ખ્યાલ આવી જાય. સી ઇઝ ઓબ્ઝર્વર, ખ્યાલ આવી જાય એને ખ્યાલ આવી જાય. એ તમારો કોન્ફિડન્સ જોવે છે કે તમે કઈ આન્સર આપો છો. દેટ્સ ઇટ. વર્ડ્સ તો સેકન્ડરી મેટર છે. એટલે પછી મારો સ્પોન્સર લેટર જોયો, એટલે આમ તો અમારા નેગેટિવ પોઈન્ટ બે કહેવાય. નેગેટિવ પોઈન્ટ એ લોકોની દ્રષ્ટિએ, એક તો અનમેરિડ અને બીજું પૈસા નહીં. આ બે નેગેટિવ પોઈન્ટ કહેવાય. તમે મેરેજ કરી લો અને પૈસા કમાશો કારણ કે યુ નો મની. બે નેગેટિવ પોઈન્ટ કહેવાય. એ તો કોમન પીપલ. પણ અમારા કેસમાં એને લાગ્યું કે ના, ઇઝ રાઈટ પર્સન બીકોઝ ઇઝ ડિવોટી, ઇઝ અ પ્રિસ્ટ. સિક્કો મારી દીધો 5 વર્ષની ફર્સ્ટ ટાઈમ. એટલે એવું, એટલે તમારો કોન્ફિડન્સ શું છે એના ઉપર આધાર. સી નોર્મલ પીપલ ધે સે વોટ એવર હિઝ એક્સપિરિયન્સ ઓર વોટ એવર દેવર નોલેજ. અમારો એક્સપિરિયન્સ જુદો હતો, અમે એ પ્રમાણે પ્રોસેસ કરી આખી, એન્ડ આઈ એમ સક્સેસ. તો ધીસ ઇઝ માય કોન્ફિડન્સ. એટલે આવું બધું બને. એટલે મારા જીવનમાં આવા બધા બહુ પ્રસંગો બન્યા છે. અમે લંડન ગયા હતા 94માં પહેલી વખત. તો ત્યાંથી અમને બેલ્જિયમથી ફોન આવ્યો કે તમે અહીંયા 1 વીક માટે આવો. અમારી પાસે વિઝા તો હતા નહીં, એટલે બધા અમારા મહાત્માઓને પૂછ્યું સત્સંગમાં કે મને વિઝા લેવા છે, મળી શકે? તો બધાનું એક જ ઓપિનિયન, તમને અહીંથી વિઝા ના મળે, તમારે કન્ટ્રીમાંથી જ લાવવા પડે. હવે મારું અન્ડરસ્ટેન્ડિંગ જુદું હતું કે મને ના કેમ મળે. હા, we try. Without trying, how take decision? મને કે we know last so many years there are the Mahatma હતા because they are senior and maybe they have experience. એ લોકો કીધું કે ના, તમને વિઝા મળે જ નહીં કે છે, અમારા આટલા વર્ષોનો અનુભવ છે, તમારે ઇન્ડિયાથી જ લાવવા પડે. પછી તો અમે રાત્રે ઘેર ગયા અને જે મહાત્માને ઘેર સૂતા હતા એને મેં કીધું હવારે તું અમને એમ્બેસીમાં લઈ જજે, તારું કામ ખાલી. હા, બેલ્જિયમ એમ્બેસીમાં. એટલે કે છે ઓકે. મેં કહું બાકી બધું અમે કરીશું. એટલે એમ્બેસીમાં ગયા, ફોર્મ લીધું, ફોર્મ ફિલઅપ કર્યું અને અમારી ટિકિટ લઈને ગયા, બોમ્બેની ટિકિટ, કયા તારીખે બોમ્બે જવાનું છે. એના પહેલાં અમારે 1 વીકના વિઝા જોઈતા હતા. એટલે અમારો ઇન્ટરવ્યુ આવ્યો ત્યારે અમને પૂછ્યું કે તમારે શા માટે જવું છે બેલ્જિયમ? મેં કહું ભાઈ અમારે બોલાવે છે. મને કહેતા વિઝા કેમ લઈને નહીં આવ્યા? મેં કહું લિસન ધ લેટર ઇઝ કમિંગ બિફોર 2 days. I start my journey before 3 months. How I can take it visa? Because they call me later before 2 days. This is date of letter. The invitation letter they before 2 days. એટલે પછી કે તમે ઇન્ડિયા ક્યારે પાછા જવાના છો? એટલે મેં ટિકિટ બતાવી, ઓરિજિનલ મારી ટિકિટ. પછી કે ઇટ્સ ઓકે, યુ કેન કમ ટુમોરો વિથ ધ રાઉન્ડ ટિકિટ, લંડન ટુ બેલ્જિયમ ટુ લંડન એન્ડ ફોર લંડન. ટિકિટ લઈને તમે કાલે આવો. અમે ટિકિટ લઈને ગયા, ઓફિશિયલ ટિકિટ લઈને. પેલા સિક્કો મારી આપ્યો. એટલે see, when your explanation is very clear, anyone can understand, you know. તમને જ કોન્ફિડન્સ ના હોય તો શું થાય? પહેલી વસ્તુ એ કે આપણને જ કોન્ફિડન્સ હોતો નથી કે થઈ શકે નહીં થાય. નહીં, બિલકુલ નહીં. આપણે થોડું કોઈ ગુનો કરીએ છીએ, હું તો ના કહેશે, બીજું શું. હું તો ઇન્ટરવ્યુ આપવા પહેલી વખત થાય તો હું કહેતો હતો કે સામે વાળો ઇન્ટરવ્યુ વાળો કે આપણો બોસ નથી. ખ્યાલ આવે? ઇઝ અ પબ્લિક સર્વન્ટ, ઇઝ ઓન ડ્યુટી, ઇઝ નોટ બોસ ઓફ યુ. તમારે જે પ્રેક્ટિકલ છે તમારે કહેવાનું, ગભરાવાની જરૂર નથી કઈ. એ આપણે કે જેલમાં નાખી દેવાનું નથી, પણ માણસને ફિયર ઉભો થઈ જાય એમ. અમે પહેલા વર્ષે ગયા હતા તે મને એ વખતે મારો ઈગો બહુ હાઈ હતો. હા, કોન્ફિડન્સ બહુ હાઈ. એ વખતે બિલ ક્લિન્ટન હતો, એ જ હતો બિલ ક્લિન્ટન 1994માં. તો મેં કીધું આપણે વ્હાઇટ હાઉસમાં જઈએ. મારું પહેલું વર્ષ હતું અમેરિકાનું. મૂકો એને કાગળ લખો કે આપણને એપોઇન્ટમેન્ટ આપે. અને પછી મેં કાગળમાં લખ્યું હતું આઈ એમ ઇક્વલન્ટ એઝ અ સ્વામી વિવેકાનંદ. મારા લેટર જોયું ને બહુ પાવરફુલ હોય, શોર્ટ હોય પણ વેરી ઇફેક્ટિવ એમ. એન્ડ યુ કોલ મી ગુડ વિશિસ ફોર યોર ફેમિલીઝ એન્ડ યોર કન્ટ્રી, પીપલ ઓફ યોર કન્ટ્રી. તું મારા માટે નથી બોલાવતો, તું તારા માટે અને તારી કન્ટ્રીના લોકોને હું કંઈક મેસેજ આપવા માંગુ છું, એના માટે તું મને બોલાય. આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ ફ્રોમ યુ. એટલે લેટર લખ્યો હતો વ્હાઇટ હાઉસમાં
રિપ્લાય આવી ગયો, આપણે એને એપોઇન્ટમેન્ટ નહીં આપી, એના પ્રેસિડેન્ટ બિઝી હશે એવું બતાવ્યું એને. પણ અમે વ્હાઇટ હાઉસમાં ગયા હતા પછી. પણ ત્યાં છે ને વ્હાઇટ હાઉસમાં તે વખતે અંદર એન્ટ્રી બંધ હતી. અંદર વ્હાઇટ હાઉસની બહાર તમારે જવાય, અંદર ના જવાય. પણ એ દિવસે અમે જ્યારે ગયા ત્યારે અમે રિક્વેસ્ટ કરી, અમને અંદર જવા દીધા. પછી અંદર તો જવા દીધા, પણ અંદર અમુક જ જગ્યાએ તમને એન્ટર થવા દે, અમુક જગ્યાએ એન્ટર ના થવા દે. પણ એ લોકોનો જો સેનેટનો રૂમ હતો ત્યાં અમને પરમિશન આપી જવાની. ત્યાં હું સેનેટની અંદર જે મેઇન બેગ છે ત્યાં હું બેઠો ને ત્યાં ફોટો પડાવ્યો. ત્યાં સેનેટરનો જે હેડ બેસે ને ત્યાં હું બેઠો ફોટો પડાવ્યો ત્યાં આગળ. મેં મારો કોન્ફિડન્સ બહુ હાઈ. પછી આને પ્રિન્સ ચાર્લ્સને કાગળ લખેલો, સેમ કાગળ. મને ફિયર નહીં ને, અને મારી પાસે મને ભીખ નથી ને ભય નથી. મારે તમારી પાસે કોઈ જોઈતું નથી. હું શા માટે ગભરાવું? બીકોઝ ઓફ ધ કોન્ફિડન્સ. એટલે કોન્ફિડન્સ કે એમને ના આવે. તમારી પ્યોરિટી હોય તો આવે, પણ તમારી ઇમ્પ્યોરિટી હોય તો કોન્ફિડન્સ આવે જ નહીં કોઈ દિવસ. કોઈ દિવસ ના આવે. કવિરાજે પદ લખ્યું છે ને, જેને કોઈ અપેક્ષા જ નહીં એવો શુદ્ધ પ્રેમ મોક્ષ ભાળ્યો અહીં. ખ્યાલ? એને કોઈ અપેક્ષા જ નહીં. એટલે આ તમને ખ્યાલ, હું આ બધું આ લઈને આવ્યો છું. અત્યારે તો પ્લે થાય છે, પણ કુવામાં હોય તો હવાડામાં આવે ને. કોઝ હોય તો ઇફેક્ટ આવે ને, તો ક્યાંથી આવે? કે ચમત્કાર થોડો થઈ જાય કે. બહુ મારે તો બધા બહુ એક્સપિરિયન્સ આવા તો કેટલાય બધા છે, થાઉઝન્ડ્સ ઓફ પૈકી. મને હું એકવાર સત્સંગ કરવા ગયો તો બેંગ્લોરમાં. તો સત્સંગ મારો પતી ગયો ને એટલે ભાઈ કે આપણે ઉપર જવાનું છે, 10th ફ્લોર ઉપર. એમનું હાઉસ 7th ફ્લોર ઉપર હતું, જવાનું હતું 10th ફ્લોર ઉપર. મેં કેમ જવાનું છે, આપણે શું કામ છે? મને કહો તો ખરા ખ્યાલ આવે. મને કહે છે કે એક યંગ છોકરી છે 18-20 વર્ષની, એને વરગણ છે. વરગણ ખ્યાલ આવે? હા, તે વરગણ છે એને. ને કે આ 3-4 દિવસથી છે ને આ લોકો બધું બહુ ઠેકાણે જ્યોતિષ પાસે ને ભૂત ભુવા પાસે બધે ફરી આવ્યા, પણ જતું નથી. હું તો કઈ ભૂત ભૂવો તો હતો નહીં. તો મને લઈ ગયા. મેં ચલો શું કે લોકો આપણે પ્રયોગ કરી, બીજું શું, સક્સેસ કે અનસક્સેસ આપણે ક્યાં ફી લેવી છે. લોકો સારું જઈએ આપણે. પછી એ છોકરીને મેં જોઈ, સુઈ ગઈ હતી, બધું મોડું કાળું કાળું થઈ ગયું હતું, અને એ તો સોફામાં સુઈ ગઈ હતી આમ કરીને. પછી મને ખ્યાલ આવી ગયો કે આને કંઈક વરગણ છે. એટલે પછી મેં એના ફાધર મધરને સ્ટોરી પૂછી કે શું છે આ છોકરીને, આવું કેમ થયું. એના ફાધરે કીધું કે એને એક છોકરા સાથે લવ હતો ત્યાં સોસાયટીમાં, અને એને સુસાઇડ કર્યું છોકરાએ, ને એનું આ ઇફેક્ટ છે એવું એના ફાધરે મને કીધું. હું તો કંઈ આ બધી વસ્તુમાં બહુ બિલીવ નતો કરતો, પણ મને એવું લાગ્યું કે સમથિંગ એને કંઈક છે આવું. મારી પાસે કંઈ એ બાબતનું કંઈક એક્ઝેક્ટ જ્ઞાન નહોતું મારી પાસે, મારો એક્સપિરિયન્સ પણ નહોતો. એટલે પછી મને ખ્યાલ આવી ગયો કે આ કોઈક આસુરી શક્તિ છે, દૈવી શક્તિ નથી. એટલે પછી ઘરના બારી બાયણા હતા ને તો મેં બધા બંધ કરી દીધા, અને ઘરમાં અમે 6 કે 7 જણા હતા. એ બધાને કીધું કે બોલો દાદા ભગવાનના અસીમ જય જયકારો, મોટેથી જોરથી બોલો. હવે દાદા ભગવાન એટલે વ્યક્તિ નહીં, દાદા ભગવાન એટલે આપણો અનંત શક્તિ વાળો આત્મા. એ કોન્સેપ્ટ સાથે મોટેથી બોલો મેં, બીકોઝ ધ સોલ હેવ અ ઇનફાઇનાઇટ પાવર, અને એ પ્યોર પાવર છે, દૈવી શક્તિ છે, ડિવાઇન પાવર છે. એટલે બધા જોર જોરથી બોલવા મળ્યા. એટલે પેલી છોકરી આમ એલર્ટ થઈ ગઈ, બંધ કરો બંધ કરો આમ. અને જોર એના ફાધર મધરે પકડી, પણ તોય જોર બહુ કરે. તમે 10 મિનિટ કે 12 મિનિટ સુધી બોલ્યા હશું, ચાલુ જ રાખ્યું. મેં કહું બંધ ના કરજો, ચાલુ રાખ્યું. એ છોકરી શાંત પડી ગઈ. મેં કહું બારી બારણે ખોલી દો. ત્યાં આજની ઘડીને કાલનું દી નીકળી ગયું પેલું. મેં કોઈ ચમત્કાર કર્યો નથી, મારી પાસે કોઈ સિદ્ધિ પણ નથી, પણ મેં ખાલી એક્સપેરિમેન્ટ કર્યો. મારો એક્સપેરિમેન્ટ એટલો જ હતો કે ડિવાઇન પાવર આગળ
કોઈ પણ મેલી વિદ્યા ટકી શકે નહીં. ધેટ્સ માય કોન્સેપ્ટ. મારી પાસે કોઈ વિદ્યા નથી. મેં તો અહીંયા લાઈન લાગે અહીંયા ઘડી. એટલે એવું નથી, પણ આવા બધા જીવનમાં પ્રસંગો બધા મારા બહુ બનેલા છે. તો અમે એકવાર 4 ધામની યાત્રાએ ગયા હતા. 4 ધામની યાત્રાએ તો મારી સાથે એક આપતો પુત્ર હતા, બ્રાહ્મણ છે. તો હું તો ફર્સ્ટ ટાઈમ ગયો હતો અને એ 4-5 વખત પહેલા જઈ આવેલો એઝ અ બ્રાહ્મણ. એટલે પછી અમે લોકો બદ્રીનાથ ઉપર ગયા, પછી દર્શન કર્યા. અરે કેદારનાથ પહેલા તો ગરમ કુંડમાં નાહ્યા. ગરમ કુંડમાં ગરમ પાણી હોય ને એમાં નાહ્યા. નાહીને પછી વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડા, પછી બૂટ બધા મોજડી પહેરતા હતા. મોજડી પ્લાસ્ટિકની એટલે પાલિશ જ હોય. પ્લાસ્ટિકની એટલે પાલિશ જ હોય, બગડે નહીં કોઈ દિવસ. લૂસી નાખી એટલે સાવ મોજડી જ પ્લાસ્ટિકની. હા, તે પછી આમ અપ ટુ ડેટ પહેરીને ગયા. પછી મેં પૂછો આપણે દર્શન કરવા જઈએ. એટલે મારી સાથે જે આપતો પુત્રો હતો શું ખબર છે, મારે દર્શન કરવા નથી આવું કે છે. હું તો 5 વખત આવી ગયો છું. આટલી મોટી લાઈનમાં કોણ ઊભું રહે કે છે. લાઈન બહુ મોટી હતી, લેડીઝની જેન્ટ્સની. હજારો વ્યક્તિ હતા, 1000-2000 વ્યક્તિઓ જેન્ટ્સમાં, 1000-2000 લેડીઝમાં હતા. ને 5-5 વ્યક્તિઓને અંદર જવા દે. એટલે એને કીધું કે મારે આવું નથી. એટલે મેં કીધું પણ આપણે લાઈનમાં ઉભા રહ્યા વગર દર્શન કરવા મળે તો શું વાંધો છે. તો કે તો હું આવું કે છે. તો મેં કહું સારું આપણે જઈએ. મેં કીધું લાઈનમાં ઉભા રહ્યા વગર જઈએ. મેં કહું તારે કશું બોલવાનું નહીં, મને ફોલો કરવાનું, મને ફોલો કરવાનું થાય. અને પેલો જે ગેટ કીપર છે એની સામું નહીં જોવાનું. તને કોન્ફિડન્સ હોવું જોઈએ તારામાં. તારે તું જોઈશ તો તને પૂછશે, જોવાનું નહીં. એટલે અમે જવા મળ્યા સડસડ. હું આગળ નહીં પાછળ. પછી આગળ મને ઉભો રહ્યો પેલો ગેટ કીપર કે लाइन में आओ कैसे શું કહે છે मेरे को ट्रस्टी को पहचानते नहीं हो किसने भर्ती किया तुम्हारी भर्ती किसने किया नहीं नहीं साहब मैं भूल गया जाओ તમને કોન્ફિડન્સ હોવો આપણે ક્યાં કઈ ચોરી કરવી છે તમારામાં કોન્ફિડન્સ હોવો જોઈએ ના આપણે કોઈની પાસેથી કશું લેવું નથી કેવા છે આવા કેટલાય પ્રસંગ બન્યા મારે લાઈફમાં એમ્બેસી માં ગયો છું વગર પાસપોર્ટે એમ્બેસી માં ના જવા દે હું ત્યાં ગયો છું ના ના આપણું ઇન્ટેન્શન થોડું બેડ છે કઈ કોઈને દુખે આપ્યું નથી આપણે કોઈને ચીટ કરતા હોય ને તો બરાબર છે વેન અવર ઇન્ટેન્શન ઇઝ બેડ ના ના સાચું ને ખોટું એ તો રિલેટિવ સત્ય છે વેન અવર ઇન્ટેન્શન ઇઝ નોટ બેડ so that's it ઇન્ટેન્શન બેડ ના હોવું જોઈએ કોઈને ચીટ કરવું છે એવું ના હોવું જોઈએ કોઈને પનિશ કરવું છે તેવું પણ ના આપણે ખાલી એન્ટ્રી કરવા પડતું છે એટલે મારા જીવનમાં તો આવા બહુ પ્રસંગો બન્યા છે સો મેની મેં કીધું મારા મધર ને ફાધર એક્સપાયર થઈ ગયા મારી આંખોની સામે મને રોગ ના આવ્યો બીકોઝ ઓફ સાયન્સ કે જીવતા હતા ત્યાં સુધી સેવા કરી રડવાનો મતલબ શું હવે there is no more mother હવે મધર છે ને આ તો ડેડ બોડી છે એને બાળ નાખવાનું છે રડવાનો મતલબ શું છે જીવતા હતા ત્યાં સુધી સેવા કરવી ફાધર એવા જ હતા એવું જ કહેતા કરવું હોય તો અત્યારે જ કરી લો મારા પછી મારા ફોટોની ટીંગા થાય જીવતા હોય ત્યારે માળા ના પીરાવે મર્યા પછી દર વર્ષે કરાવે આ દુનિયા એવી છે બધી